પાણી કાઢા છે મારા છોકરા ના માટે હારું હારું સ્કૂલ માં જવાની ને એ ધ્રુવ મારા બહાર જવાનું અને તું નહીં ધોઈ ને હાથ જતો રે પાણી કાઢવું તે કોણ તાવ ને હાથ જતે કોક ના વાજે રખતો ના મદદ કરાવું ના ના તું આ ભાઈ નહીં લેજા ગરમ પાણી કા તું નહીં લેજે સ્કૂલ માં જતો રહ્યા છે પાહો સુખ શાંતિ હો શું થયું દિનેશભાઈ અરે છોકરા ને હાલ મોકલે કોકના વાદે જેવું રખડે છે કોકના છોકરા વાદે જેવું તારા છોકરા વાદે જેવું છે રખડે જા તને જ કહેવાય તારા છોકરા વાદે નખડે તમારા છોકરું તું લે સુખ શાંતિ જતું રહેજે ને હાલ ઓલા વાદે રહેતું ના છોકરા વાદે રખડે ના પાક એ તો હું કાઢે બાપો હું થયું હું ગમે તે કરું તમે તારા છોકરા અમે રખાડ નહીં પાકડા છોકરા કોની કાઢે નાવાય જાય છોકરા માં અંગાત રખડવા નહીં મોકલવાનો તારા છોકરો ના હાર હેરો નહીં લેજે તું આઈ ગયા આખો રીતે બધા મેણું મારે મેણું એકલા માથાનો ઘા કહેવાય આખો મારા છોકરા ભણી ગણી ડોક્ટર ના બનાવું તો થઈ રહ્યું હા તું જોયો તો બાબુ કાકા શું કરું તું ભાઈ રમતો તો કાકા આટલી મય રમાય તારા હેડ હોય બોધા કોમ છે તારું બોધા અને હું કોમ ખાલી રમવા દેતા નહીં કોઈ ના બે હોય આ સાઈડ આવો કોમ થીલા આ સાઈડ આવીને બેહો બાપ તું શું મૂછું હા કાકા શું તું કાકા એક વાત કહું તને યો તારે મોટું થઈને શું બનવાનું હોય ચમ હું બનવાનું એટલે હું આમ પાયલોટ બને ડોક્ટર બને શું બનવું તારે ગોડો વસ્તી બની બની ડોક્ટર ને બધું બને તારા ગોડો ચમ બનવું હોય ઠીક હોય તો ઘર ચલા આપણે તો ગોડો બનવાના જો ગોડાન ના ગોમ હોય જો ના કે તારો બાપો થવું પકડો ગોડાન ના ગોમ હોય ના નોમ હોય કે ના ઘર હોય ગોડાન કોઈ ટેન્શન જ નહીં કે તમે ગોડો બની હું એ બની જાય બે નીકળી જઈએ છો તું ગોડો થઈ ના પેલા તો હું થઈ જવાનો તે સારું પછી માર તો સારું તમે છે હું એ છૂટું ગોડા બની બે ફરશું છો ભણવાનું ટેન્શન તો નહીં કે કાકા ભણીને કોનું હારું થયું નહીં ભણવું મૂકો હું યાર તમે તારા શાળા નહીં જવાનું શાળા તો નહીં જવું પીકન જાય શું કરવાનું ખોટું યાર ઓ તારી એવું છે તારે હવે તાણ હવે જો તને હેડ આવું કરો કાકા આ તો નંબર જ પડતો હતો હનો હવે જો ખાલી હવે પિક્ચર ચાલુ થાય જો પિક્ચર જોઈને આવ્યો હારમાં લેડ ઉભો થા હેડ ઉઠ ઉઠ કાકા તમે વિચાર કરા યાર ગોડું હારું યાર તો નાઈ જી આપણે બે ગોડા બનીનો જફા મારી નહીં ભણવાનું બનવાની કોઈ તું હેડ ઓમ હેડ ઓમ હેડ લે હેડ હવે શાળામાં હેડ ઓમ હેડ કાકા જ નહીં જવું શાળા હું તો પેલા નટુભાઈ ટ્રેક્ટર લઈને ચોક જતો રે મજૂરી અલે તારી આખા ગામમાં આટલા ડ્રાઈવરો છું અને ટ્રેક્ટર ચલાવવું છે તામુ નટુભાઈ ટ્રેક્ટર લઈને જતો રે રોટો બોટો મારવા ચાલશે 500 જે દાડા માલું નટુભાઈ આમાં હેડ ને સોન હેડ ઓમ હેડ એટલે કાકા તમે વિચારો ખાલી પેલા મારી વાત સાંભળો હું ભણીને ગણીને હાલ સ્કૂલમાં જાઉં તો કોઈ મળવાનું છે નહીં શીખવા અને ખાલી તમે વિચાર હું આખા ગામમાં રખડે તો આખું ગામ મને ઓળખશે અને મને અનુભવ કેટલા થયું અને અનુભવમાંથી જ ધંધો થાય મોયા જિંદગી રખડીને જ કાઢી તો તમે તો દારૂ પી રખડી કાઢી આ ગોમો કોઈ ઉધારમાં કોઈ વસ્તુ નહીં હાલતો આ રખડી તો તમારે તો ઇજ્જત નહીં માતો એટલી તો ઇજ્જત હેડ સાચું કહું હજી ભગવાન કશું નહીં બે ઘોડા બની છે નાઈ જઈએ તો ગિરનાર બિરનાર તારી એ તો પહેરવાનું છે પાવું પણ આમ તો લાઈ દે થઈ પછી તું આમ હેડ ન નહીં બનવું મારે મારા બાપ થી મારું પણ મને શરમ આવે બાપો ને એટલે હાથ નહીં પાલતો આટલી કોઈ બીજો હોય ને ગમે તો તમે ચોય ભૂવો દીધા બાપનો હામો હેડ ઓમ કાકા હેડ હેડ નથી બનવું મારે અલે હેડ ઓમ હેડ અલે કાકા છોડો કે નહીં બનવું મારે હવે હાલ મોટો થયો હવે સ્કૂલમાં જવું ત્રીજા ચોથા ધોરણમાં બેવું કેવું લાગે યાર એક તારે આબરૂ થાય આબુ તો જાય જ કે ગોમમાં આપણે બેહો નહીં જોઈએ આ છોકરાને હું કેવું મારે તારી હું આબરૂ છે ભણે તારે તારી આબરૂ આવશે હેડ ઓમ હેડ તમે વાત આપણે હાથ ના ઉપાડો કાકા સોરી કાકા સોરી હેડ ઓમ હેડ લે ભણું હજી કહું છું છોડી દઈએ આપણે સારું કોઈ કરીએ બે જણા શું કરશો બે જણા તો રખડીએ તો કોઈક મળશે ધંધો અલ્યા મને હાથ ઉપડી જાય તું નાખે ભણવા તું જવું કે નહીં જવું તમે કહી જાય છે નહીં જવું નહીં જાઉં જવું છો કે નહીં જવું નહીં જાઉં હેડ ઓમ હેડ વસ્તી મને મેળો મારે છે કોને મેળું માર્યું તો શું ગમો ગણાય ગળા ઉદેવાળી મેળો કોઈ ભાઈ મેળો તો મરી ગયો શાંતિથી જીવો કે તને હારા કોઈ ગમમાં હારું કહેતું નહીં હવે ખબર મેળું કોને માર્યું કહું હા આપડા ડોક્ટર યાર છોકરું ધુલ્લ્યું હતું ને
એ તો મને ગણાય શું મેણો મારવા વાળા તો આખું ગોમ મેણો મારે સ્કૂલમાં જઈને ફોગવ્યું બગા તારે અને હમણાં તને તો પાવડો મેલો હમણાં હેડો કાકા એક ના એક હું તમારો મરી ગયો ને તો ભાઈ રખડી ખાવે ફોન આવેલા મરી ગયો તો તું ગોડો જ છું કે ભણવા તો કઈ આવતું નહીં ને તને હેડો મળી હેડ છે ને કે મેલું પાવડોમાં હેડો હેડ આવું મમ્મી આગળ બોલતા હોય તો ઈ તો ફાટે છે અને એની ભણવાનું કરતો નહીં હેડો નહીં ભણવું એ કાકા નહીં ભણવું પણ નહીં ભણવું હેડો યાર યાર મારી ઇજ્જત નું પણ કશું નહીં થાય ને મોટું ભણી નાખો હમણાં આ એક ગોડો હતો ને બીજો આવ્યો છોકરાને ડોક્ટર બનાવો છો લ્યો એ પોતે ભણવા ડેકું છોકરા ડોક્ટર કોને કીધું ડોક્ટર બના તાતા બાપુ કહેતું હતું અરે હું મારી ગેરંટી હું નહીં લેતો ડોક્ટર પણ તમે હું ગેરંટી આલીને આવતા આબરૂ કાઢવા નીકળો એવું અરે પણ મને ખબર મારી ગેરંટી હું ડોક્ટર બની નહીં આપણે ગોડો બનીએ બાપ બેટો હાથ તો તમે હું કહો તો ગેરંટી આલતા આવ્યો ભાઈ આ તો ખબર વાગ્યું ને કે હું ઠેલો લઈને જઉં શાળામાં સાહેબ ને કહેવા દઉં ઓ મને લાગ્યું તું એટલે છોકરો કેવો બ્રો મને લાગ્યું તું તો તો કોડો આય નહીં કૂટે તું જવાન કર ને ભાઈ જોન તમે જો કામ કરો તું બોટો તારી હું બોલું હેડો તમે મારી ગેરંટી કરવા હાલતા આવ્યો કાકા મારું છોકરું ફેલ પાછું બોડું જ થવાનું હતું તમે ફેલ તો છોડું પાછો છોકરી ફેલ જ પાછો હેલો નહીં તો હું હેડો નહીં આવું આમ હેડ ના હેડ તું કટલું બોલો કટલો તારે ખોલાવ માર ખોલવાનું મારે આમ હેડ હેડો હો દીપુજી જો હેડે યાર ઠેલો લઈને ઓ એના છોકરાનો પહેલો નંબર આવ્યો કે તે મીટિંગ રાખી એનો મળવાનો તે અને જો પહેલો નંબર કદી આવા તો રખડવાનો પહેલો નંબર છે યાર ભણવાનો તો ઢડ્ડો હ ખડા મને આપો જિંદગી તને તો એવી રી આવે છે મને હાલ ના હાલ મારા હારા ઊંધો નખી દઉં કોક સંસ્કાર આલો કોકનો છોકરા વાદે ચડ્યો આલો એવું લાગે મને મુકના વાદે ચડું મુજ ફેલું મારા વાદે બીજા ચડું સાચું કીધું છે મારા મુઢામાં તારા મારા બે બોલવાના શબ્દો નહીં બે નાવ તઈને બોલો ખબર ભણવાન કરો તો સમાજમાં કોઈક બિહાર છે કોઈક ઇજ્જત રહે તમારી એ કોઈ બુદ્ધિ આલો મને હવે આ કહું તો હું સમાજમાં બેસ્યું તો કોઈક ભણશું તો હોશિયાર થવું તમારી જો ઇજ્જત તમારો ગામને કોઈ બોલાતું નહીં ટેણીઓ મારે મોબાઈલ તોડી નાખ્યો કાકા સોરી મને નથી ખબર ભાઈ અત્યારથી આવું કરે મોબાઈલ લઈ આલો મને નવો ભાઈ દૂધનો હપ્તો આવે છે આ રખડેલા પૈસા શાપ વાપરી કાઢ્યા મારો કોઈ ના જો હું તો સલાય ના હલાય કાકા કોઈ ના આ છોકરા રખેલો જ છું એનો છોકરો ગોમની પાદરે દોડીએ પીયો ને આ તમે મને જોયો મારા છોકરા જોયો નહીં તારા છોકરાની વાત ચાલુ આઈ તારા છોકરાની વાત આ મોબાઈલ તૂટવા જાય ને તો મારા હાથ રે ના તું નવો કશું નહીં મળે કાકા હેડ હેડ આમ જા સોન માનું લેટ બેટ આપણે સ્કૂલ માં હેડ નહીં જો સ્કૂલમાં આપણે ચમ નહીં જો કારણ મને કે દેખો તું કારણ કઈ જા હું તને ઘેર બેહી દઉં બોલ નહીં આપણે કોઈ ઘેર બે કોક કરીએ શું કરીએ બોલ કોઈ નવો બિઝનેસ કરીએ આપણા ફોર્મ પૂરી કાઢીને પૈસા ને બિઝનેસ કરવાનું ના ફાળવું તૂટવા જાય તો ફોન કાકા તમે પણ નવો ના લીધા દૂધ ના આપતા મને લઈ આવજો હેડો બેટા ભણવા મારા પૈસા નતા એટલે મેં નહીં ભણ્યા ને કે આટલી કે ભણી તો ડોક્ટર ના ના યાર છોકરા મૂકવા જવું છોકરા મૂકવા જાય તમે કેમ કેવો લગાયો એટલે લેજે લે પેલા તું ઠેલો લેજે પકડ પેલો ભરાય પેલો ઠેલો ભરાય પેલો તું ઠેલો ભરાય બંકો હાથનો છૂટો ખોટું ભણવા ચમ નહીં જતું ભમાવું કાકા આનો તો ગોડો એકલો ઓછું બોલજો કેમ ગોડું કાઢ છે તો મને હારો લોહી પી ગયો હું હતું અંદર અલે આ મારો છોકરો બીમાર પડી બપાઈ લાવ્યો તો હું તને એવું કાં છો કીધું સમજાય દે બંકો હાથનો છૂટો માર હું બેઠો માર દે ભણવા નહીં જતા રે ઓવો લે તું તેકું કરાય ઉપાય મુકતા બે જા મારું હારું વજન વાળું લાગે ભાઈ વજન વધારે લાગે તો હારું માર હોય રખાય આખા ગોમો ખા કરે મફતી બધા ગલ્લે તમે હેરજો લઈ લે ભરાય પેલો ઠેલો ભરાય બે મારે ના ઠેલો ભરાય પેલો એ હાસો તાર ભાઈ ભેગા કરીએ ખબર હું ભેગા કામ કરીએ બેટા તું હાસો ઠેલો ભરાય પેલો તમે તો કાકા થી નેના હોય તમે બોલો તે તારા હારા માટે કીધું હારા માટે કીધું તું લઈ લેજે ભાઈ એને પકડ બે પકડ પકડ લે આ ગયો વજન છો આ પપ્પા ને જાન લે આ નહીં ઘેર જાતો લે ઓછી રહી ચોરી પપૈયો લઈને આવું બાબા નવલિયા પપૈયો ભાઈ કેટલા આવ્યો
એ રખેલ લાયો હે કોક નાઈથી મેં તો 9 રૂપિયા કેવું મળ્યું, એક ના એક મળી તું વળી. પૈસા બધા પેલા ફોન તોડી કાઢ્યો ભાઈ. 100 કિલો પપૈયું તોડી કાઢ્યું. લેવાનું આવ્યું. પપૈયું તોડી કાઢ્યું. જો તમારે રેડી છો. કાકા રખેલ હવે તો હેડ હવે તો એવી રી આવી છે ને. હા જો પપૈયું જો કોક નું છે શું કર્યું તું એ હેડ. કાકા વાત તો શું થયું? મને એવું લાગે છે કે હા જો સમાજમાં ઇજ્જત બનાવી હોય ને તો ભણવું જરૂરી છે. એટલે હવે હું આજથી સંકલ્પ લઉં ચો લે કે હવે હું રોજ સવારે વહેલું ઉઠે કસરત બસરત કરે પછી તૈયાર થઈને કમ્પ્લીટ ડાયો દીકરો બનીને હું સ્કૂલમાં જતો હોય ભણવા. અને પછી સ્કૂલમાં જઈને રખાવા જ્યું અને પેલા જ ના જાઉં જો, ના નટપટ જો. પાછું તો મારું કરવાનું ભાઈ. આ જો કાકા મારે ખૂબ મોટો ઓફિસર ના હવે તું રહેવા દે. હવે તું ખેતરમાં તો કોમ કરવા લઈ જવું હેડ. ના કાકા હવે હું ભણું. ના કાલથી પેલા ઘઉં આવા પાવાના હોય ને પોત કરજે પછી અંદર બધું દવા બવા નાખવાની તે નખજે. એ તો જો કાકા હવે હું ભણવા જેમ ભણીને આવીને બધું સ્કૂલનું કામ પૂરું કરી પછી હું તમને મદદ એ કરાવે કરાય ફાઈનલ ફાઈનલ ભણવા કમ્પ્લીટ છે. કમ્પ્લીટ છે. બાજુ બેટા બાજુ જ નહીં તને આટલું તો મેડમ માગ્યું બાકી અમે તો મને ખબર છે કે મારા માટે જ કહેતા હતા મને મારા હારું માટે આ બધા મારા હારા માટે જ વિચાર્યું કે પૈસા નહીં પડે બેટા ને વાપરવા 10 રૂપિયા આલો તો પડ્યા નહીં. એ તો ચાલશે તો હું પેલા ગલ્લે લઈ લે ને તો આ નામ લખાઈ બરોબર અને તમે આ પેલા પેલો ભાઈ જો ને એના પપ્પા ભાઈ જો એને લઈ આવજો બિચારો છોકરો પેલા ફોન નું કરવાનું. એ ફોન તો એ તો રખેલો હતો કાકા તમે એની વાદે ના આવતા સારું જા બેટા હું મૂકવા આવું ચાચે જતો રે. એ હું જતો રહ્યો તમે ઘેર જો હા જોજે ભાવ ભણજે ભાવ હો. જય માતાજી. જય માતાજી બેટા ભણજે ભાવ હો. કાકાની વાત તો સાચી જો ભણવું નહીં ને તો સમાજનો કોઈ પેલા ડૂબી ભણવું ને તો સમાજમાં કોઈ ઇજ્જત નહીં એટલે હવે હું તો હવે રોજ ભણવા જઈએ ને આવીને કાકાને મદદ કરે મારા કાકા બિચારા ઘણું દુઃખ વેઠ્યો પણ હવે મારું આખું ભૂલી જાય હવે હું રોજ ભણવા જોઈએ મારા કાકાનું હું નામ રોશન કરીને મોટો ઓફિસર મારા કાકો ડૉક્ટર કહેતા હતા ને હવે હું ડૉક્ટર બનીને બતાવો આજથી MBBS ભણવાનું ચાલુ દેખ ખાલી હવે હું ભણીને આગળ વધું મારા કાકાનું નામ રોશન કરે. જય માતાજી મિત્રો, આ વિડીયો ફક્ત આપણે મનોરંજન માટે બનાવ્યો હતો અને એક વાત ખાસ કે શિક્ષણ જિંદગીમાં બહુ જરૂરી છે તો ભણી ગણીને સારું એવું નામ બનાવવાનું અને આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે અને આપણા યુટ્યુબમાં વોચ ટાઈમ વધારવા માટે તમે આ વિડીયો પૂરેપૂરો જોજો તેથી આપણો વોચ ટાઈમ પણ વધે. બરોબર. જય માતાજી.